ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની વચ્ચે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સામે ઉભો થયો છે। આ વચ્ચે 2 દિવસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓને લઈ આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આ નિવેદનને 2 દિવસ પછી જ આજે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। પાટણમાં રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધન કર્યું હતું। પોતાના ભાષણમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર આકરા પ્રહારો કર્યા હતા। આ વચ્ચે તેમણે ભાવનગરના મહારાજાને પણ યાદ કરી તેમનો આભાર માન્યો હતો। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આઝાદી બાદ પોતાનું સર્વસ્વ દેશ માટે સમર્પિત કરી દેનાર ભાવનગરના રાજાનું યોગદાન હંમેશા યાદ રહેશે અને તેના માટે હું તેમનો આભાર માનું છું। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓને લઈ જે નિવેદન આપ્યું હતું તેને કારણે તેમને ભારે વિરોધ થયો હતો, પરંતુ 2 દિવસ બાદ જ ગુજરાતની ધરતી પર આવીને આજે તેમણે ભાવનગરના રાજાના વખાણ કર્યા હતા। यहाँ जो भावनगर के जो महाराजा थे, उन्होंने जो देश के लिए किया, अपना राज जो उन्होंने देश को समर्पित किया, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं। बहुत बहुत धन्यवाद। नमस्कार। जय हिंद।